આજે સન્ડે હતો તો બધાને ફરવાની ઈચ્છા થઈ હતી, તો અમે આજે પહોંચી ગયા હતા કોટના બીચ, જે વડોદરાથી ઓલમોસ્ટ 18થી 20 કિલોમીટર દૂર આવેલું છે. અને અહીંયા મહીસાગર નદી વહે છે. લોકો અહીં એન્જોય કરવા આવે છે. અહીંયા તમને હોર્સ રાઇડિંગ બી મળી જશે. મેડમ અમારા ઊભા રહી ગયા છે ફોટો પડાવવા માટે. અહીંયા તમને કેમલ રાઇડિંગ બી મળી જશે. હોર્સ રાઇડિંગ અને કેમલ રાઇડિંગ એપ્રોક્સ 100 રૂપિયાની આસપાસ એ લોકો ચાર્જ કરે છે. તો નાના બાળકોને ને મોટાને સૌને મજા આવે એવું છે. અહીંયા તમને નાના સ્ટોલ બી મળી જશે, જ્યાં તમને મકાઈ, મકાઈ ભેલ, ભૂંગળા બટેકા, પાપડીનો લોટ, ખીચું વગેરે અહીં મળી જશે. શું પ્રાઇસ છે કાકા મકાઈની? 30 રૂપિયા એકના. અચ્છા, અને સવારથી આવો છો તમે? સવારથી સાંજે 7 વાગ્યા સુધી. બરાબર. અહીંયા તમને આવા નાના સ્ટોલ મળી જશે, જ્યાં તમે આરામથી નાસ્તો કરી શકો છો. અને ખાસ કરીને સન્ડે ને રજાના દિવસે લોકો ખૂબ આવે છે અહીંયા. આ જો ભાઈ પેલા હોર્સ રાઇડિંગ કરી રહ્યા છે. અહીંયા પાર્કિંગની બી વ્યવસ્થા ખૂબ સરસ છે. થઈ ગયા છે. એક આ મેથીના બટાકા નીકળી ગયા છે. એમને આદો 500. કેટલા વખતથી હશો તમે? 4 વર્ષ થયા. અચ્છા, અને શું ટાઈમિંગ હોય છે આપણે? સવારના 6 વાગ્યાથી સાંજે 6. સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. અને શું દાળવડા બનાવો છો? શું બનાવો? દાળવડા બનાવે છે, પછી આ ભજીયા છે, બટાકાના ભજીયા છે, મેગી છે. મેગી બી બનાવો છો? મેગી છે, પછી વેજીટેબલ મેગી છે, ચીઝવાળી મેગી છે, પછી બટાકા ભૂંગળા છે, મકાઈ છે, મકાઈ ભેળ છે, પછી બાજરીનો લોટ, ચા અને કિલો. હા, બનાવું છું. શું નામ છે આપનું? કિશન ચૌહાણ. કિશનભાઈ. અને અહીંયા તમારે ત્યાં આવવું હોય તો શું આપણે કહેવાનું? તમારે અમારો કોન્ટેક્ટ નંબર લઈ જાઓ, અથવા અમારે જે કોટના કાંઈ કે મારી વેબસાઇટ છે એની અંદર બી તમે સર્ચ કરી શકો છો. કોટના? હા, કોટના કાંઈ. કોટના કાય છે. ઓકે. એમાં અમારી બોટિંગ બી ચાલે છે. અત્યારે ત્યાં ચોમાસું છે એટલા માટે બંધ છે. જે ભાઈ ત્યારે નવરાત્રિમાં ચાલુ. નવરાત્રી પણ ચાલુ થઈ જશે ને? બોટિંગ ચાલુ થશે. બરાબર. યુટ્યુબ ખોલે. હા. કાઢવાના છે જે કાઢવાના ના
આપણે ભજીયાની એક પ્લેટની શું પ્રાઇસ છે? 100 ગ્રામનો 30 રૂપિયા છે મેમ. 100 ગ્રામના 30 રૂપિયા. અને ચાની શું પ્રાઇસ છે? એના 10 રૂપિયા. 10 રૂપિયા. એટલે ખૂબ જ ઓછી પ્રાઇસમાં બધાને એન્જોય કરાવો છો, હે ને? ઓકે. તો આવા જ સરસ વિડીયો લઈને અમે આવતા રહીશું તમારા માટે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.